બામરોલી રોડ ગોધરા જલારામનગર 2 અને ઘણા સમયથી અમે અરજીઓ આપી છે નગરપાલિકામાં, પંચાયતોમાં, અને કોઈ પણ પ્રકારની રોડની સુવિધા નથી, લાઇટની સુવિધા નથી, પાણીની ઘણી તકલીફ છે. પાણીની ટાંકી હોવા છતાં પણ કોઈ લાઈનો નથી આપેલી. અને હાલમાં જ 1 મે ગુજરાત સ્થાપના દિન ઉજવાઈ રહ્યો છે, ત્યાં આગળ માનનીય મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે, ત્યાં બધી જ પ્રકારના રોડ થઈ ગયા છે, પણ અહીંયા કોઈ રોડ સુવિધા નથી કરી. અને કેટલાય સમયથી કેટલી રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું અહીંયા નિરાકરણ આવતું નથી. મારી પાછળ બહેનો છે, એ પણ ઘણા સમયથી રજૂઆતો કરી આવી, રૂબરૂ મળ્યા, કેટલા ધારાસભ્યો, સંસદ સભ્યોને મળ્યા, પણ કોઈ પણ પ્રકારની સુવિધા નથી. ને મેન અમારા રોડ જોઈએ છે, રોડ વગર બધું નકામું. ચોમાસામાં ખૂબ પાણી ભરાઈ જાય છે, અહીંયા પાણી જતું નથી, કોઈ સુવિધા નથી, અને આખું વરસ તકલીફ રહે છે. અને રોડની તો ખાસ જરૂરિયાત છે અમારે. અમે ઘણી રજૂઆતો કરી, માનનીય ધારાસભ્યને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પંચાયતમાં રજૂઆત કરી, તો પંચાયત મર્જ થઈ ગઈ છે. તો નગરપાલિકામાં જઈએ તો નગરપાલિકાવાળા કહે છે પંચાયતમાં જાવ, એટલે અમારે જવું તો ક્યાં જવું? એટલે આ તકલીફ આ સોસાયટીમાં પડી રહી છે. છેલ્લા 15-1 વર્ષથી કોઈ પણ પ્રકારનો રોડ સુવિધા છે નહીં અહીંયા.